નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા. 12 દિવસમાં વિશ્વાસ જીતી 30 લાખના દાગીના ચોરી કરનાર કારીગર ઝડપાયો. 37,17,000નો મુદ્દામાલ કબજે. મૈદરપુરાની જ્વેલરી ફેક્ટરીમાં નોકરીએ જોડાયાના માત્ર 12 દિવસમાં જ માલિકનો વિશ્વાસ જીતી 30 લાખથી વધુના સોના અને હીરાના દાગીના ચોરી ફરાર થયેલા કારીગરને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોના, હીરાના દાગીના, સીવીડી હીરા અને મોબાઈલ સહિત કુલ 37.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલી સાંધા જ્વેલ્સ ફેક્ટરીમાં કામ કરતા સંબુ સાઈ ઉર્ફે વિપિન સાઈ મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ મૈદરપુરામાં રહેતા અને સોનાના દાગીનામાં હીરા જડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 17 જૂન 2026ના રોજ સવારે તેણે ફેક્ટરીમાંથી 111.565 ગ્રામ સોનાના દાગીના તથા 62.38 કેરેટ હીરા મળી કુલ 30,42,000નો મુદ્દામાં લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોકર દ્વારા ચોરીનો ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આખરે વરાછા LH રોડ પર AB ડાયમંડ સર્કલ નજીકથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ બાદ તેની પાસેથી 110.9 ગ્રામ સોનાના દાગીના, 45.19 કેરેટના 674 નેચરલ હીરા, 15.80 કેરેટના 26 CVD હીરા, એક સેમસંગ મોબાઈલ અને અન્ય વસ્તુઓ મળી કુલ 37.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વર્ષ 2009થી સુરતમાં સોના હીરાના દાગીના બનાવવાના વ્યવસાયમાં કારીગર તરીકે કામ કરતો હતો. વર્ષ 2016થી 2022 દરમિયાન તે સાંધા જ્વેલ્સમાં નોકરી કરી ચૂક્યો હતો. ત્યારબાદ નોકરી છોડીને ગયો, પરંતુ 5 જૂન 2026ના રોજ ફરી કામ પર જોડાયો હતો. થોડા દિવસમાં માલિકનો વિશ્વાસ જીત્યા બાદ તક મળતા ચોરીને અંજામ આપ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે ઓછી આવક અને આર્થિક પ્રગતિ ન થતાં પોતાનો સોનાના દાગીનાનો વ્યવસાય શરૂ કરવા માટે તેણે આ ચોરી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી અને અસરકારક તપાસના આધારે પાર પાડી હતી. હાલ આરોપીને મૈદરપુરા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી, ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સજીબ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમણે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મૈદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા, જે નેચરલ્સ અને CVD બંને, જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકીના 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ અંદાજે 2016થી 22 સુધી, એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું. 8 વર્ષ કામ કર્યા બાદ એ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલાં, એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં. એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવણી
અત્યારની એ બાબતની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ કે આની સાથે આ ગુનામાં કોઈ અન્ય ઇસમ સંડોવાયેલો હતો કે નહીં. પ્રાથમિક પૂછપરછમાં એ પોતે એકલો તો એવું કહે છે, પણ એની પૂછપરછ ચાલુ છે. એના કબજામાંથી 37 લાખનો સોના ચાંદીના દાગીના અને હીરાના અલગ અલગ CVD અને નેચરલ હીરા પણ 700 નંગ જેટલા હીરા પણ મળી આવ્યા છે.